કાળિયાપેઢી રાશન શોપ ધારક સામે લોકોની ઘણી બધી ફરિયાદોને જોતા ઝોનલ ઓફિસર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેને લઈને ગેરરીતિ જણાતા ઝોનલ ઓફિસ દ્વારા રેશન શોપ ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. અગાઉ પણ રેશન શોપનું અનાજ બહાર વેચાતું હોવાની બાબત ભાવનગર શહેર જિલ્લામાંથી વારંવાર બહાર આવી છે. ત્યારે કાળિયાબેડ વિસ્તારમાં વિરાણી સર્કલમાં રેશન શોપ ધરાવતા હિતકરણ રતુભા ગોહિલ વિરુદ્ધ છેલ્લા કેટલાક સમયથી રેશન કાર્ડ ધારકો દ્વારા ફરિયાદ મળી હતી કે આ શોપ ધારક દ્વારા રેશન કાર્ડ ધારકોને શોપમાંથી વિતરણ કરતો રેશનિંગનો જથ્થો વિતરણ રેશન કરવાને બદલે બારોબાર વેચાણ કરે છે. ત્યારે ઝોનલ ઓફિસર દ્વારા તપાસ હાથ ધરાતા ઓનલાઈન ફિઝિકલ સ્ટોકની ખરાઈ કરવામાં આવી હતી, જેમાં ઘઉં, બાજરી જેમાં વધ જોવા મળી હતી, જ્યારે મીઠું, ખાંડ અને ચણામાં ઘટ જોવા મળી હતી. જેથી ઝોનલ ઓફિસર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને જેમાં 20 ફિંગરપ્રિન્ટ ઇમેજ, કબાટમાંથી મળેલ બાલ રબરની ફિંગરપ્રિન્ટ, કોમ્પ્યુટર, CPU, મંત્રા થંબ ડિવાઇન સહિતની દુકાનોમાંથી જપ્ત કરી પોલીસ મથકમાં ઝોનલ ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.